12th ની એક્ઝામ હજી બાકી છે. તમે કહેશો મેમ શું વાત કરો છો, 12th ની એક્ઝામ તો પતી જ ગઈ ને? પતી ગઈ છે, પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી 90% ઓફ સ્ટુડન્ટ આપવાના છે. પણ એની સાથે સાથે અત્યારે એક ટેન્શન બીજું આવી ગયું છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તો આપવાની છે, એની સાથે સાથે એસીપીસી અને જીસીએસ વાળે રજીસ્ટ્રેશન ચાલુ કરી દીધું છે. બાળકો બહુ કન્ફ્યુઝ છે કે એસીપીસી નું ફોર્મ કોને ભરવાનું અને જીસીએસ નું ફોર્મ કોને ભરવાનું. બસ તો બેટા તમારી કન્ફ્યુઝન આજનું ક્લિયર થઈ જવાનું છે, કારણ કે આજનો વિડીયો પ્રોપર હું તમને એ જ કહેવાની છું કે એસીપીસી નું ફોર્મ કોને ભરવાનું છે ને જીસીએસ નું ફોર્મ કોને ભરવાનું છે. પ્લસ અગર તમારે જીસીએસ નું ફોર્મ ભરવાનું છે તો એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એની પૂરી ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો ચલો આપણે શરૂ કરીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારું બધાનું સ્વાગત છે પ્રિય જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. વિડીયોને પસંદ આવવાનો છે તો લાઈક કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ ચાહે વો આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, સાયન્સ હોય, જીસીએસ નું ફોર્મ બધાને જ ભરવાનું હોય છે. તો બધાને આ વિડીયો બને ત્યાં સુધી શેર કરી દેજો. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ કન્ફ્યુઝન એક દૂર કરી દઉં. એસીપીસી નું ફોર્મ તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે અથવા તો ફાર્મસીમાં એડમિશન લેવું છે તો તમારે એસીપીસી નું ફોર્મ કમ્પલસરી ભરવાનું છે. એસીપીસી નું ફોર્મ ઓલરેડી ચાલુ થઈ ગયું છે ભરવાનું. જો નથી ભર્યું તો ભરી દેજો, અને કઈ રીતે ભરવાનું પૂરું ફોર્મ એની આખી લિંક હું અહીંયા પ્રિયસર વિદ્યાપીઠ પર વિડીયો બનાવેલો છે, લિંક મૂકી દઈશ. એ લિંક પર જોઈને ભરી દેજો. આજે આપણે વાત કરવાના છે જીસીએસ નું ફોર્મ. તો જીસીએસ નું ફોર્મ કોને ભરવાનું મેડમ? જો તમે 12th સાયન્સ પછી બીએસસી કરવા માંગતા હોય, બીએ કરવા માંગતા હોય, બીબીએ કરવા માંગતા હોય, બીએડ કરવા માંગતા હોય, એ આપણા અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં એમએ કરવા માંગતા હોય, એમબીએ કરવા માંગતા હોય, એમએસસી કરવા માંગતા હોય અથવા તો પીએચડી ના યા ફિર લો લેવલના કોઈ લો એટલે LAW LLB વાળું તમે કરવા માંગતા હોય તો તમારે જીસીએસ નું ફોર્મ ભરવાનું રહેશે. તો એ કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું છે કે ભાઈ એસીપીસી નું ફોર્મ કોને ભરવાનું અને જીસીએસ નું ફોર્મ કોને ભરવાનું, રાઈટ? તો ચલો પહેલા તો તમારા ગૂગલ પર જઈને તમારે જીસીએસ પોર્ટલ લખશો તો આ પ્રમાણે તમને 3-4 વેબસાઇટો પણ થશે. આમાં સૌથી પહેલી જીસીએસ વાળી વેબસાઇટ પર તમારે જવાનું. જેવું તમે આ વેબસાઇટ પર જશો, પહેલા તો જીસીએસ નું ફૂલ ફોર્મ જાણી લો ભૈયા. જીસીએસ નું ફૂલ ફોર્મ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. પહેલા આ નતું, 2 કે 3 વર્ષથી ચાલુ થયું છે, તો મે બી લાસ્ટ યર થી ચાલુ થયું છે. પહેલા કેવું હતું કે ફોર એક્ઝામ્પલ હું સુરતની કોઈ વ્યક્તિ છું અને મારે બીએસસી માં એડમિશન લેવું છે ગાંધીનગરની કોઈ કોલેજમાં, તો સૌથી પહેલા જે ગાંધીના લોકો હોય તો ઓલરેડી એ કોલેજમાં જઈને એડમિશન લઈ લેવાના. તો પછી સીટ ભરાઈ જાય, મને ના મળે, તો અહીંયા આપણે જે પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો ઇન્ડિયામાં અથવા તો ગુજરાતમાં તો બહાર પણ કોઈ સ્ટેટમાં રહેશે તો ઓબ્વિયસલી ઓનલાઈન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. મેરિટ પ્રમાણે એનો નંબર લાગતો હશે તો એ કોલેજમાં એનું મેરિટ બની જશે અને એમાં એમનું કન્ફર્મેશન થઈ જશે. સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું કઈ રીતે? પહેલા અહીંયા આપણે સમજવું જરૂરી છે કે જીસીએસ એડમિશન પ્રોસેસ 5 સ્ટેપમાં તમારી કમ્પ્લીટ થશે. પહેલું સ્ટેપ તમારું છે ફોર્મ ફિલિંગ, જે આપણે કરવાના છે. બીજું ફોર્મ વેરિફિકેશન, જે સ્ટાર્ટ નથી થયું, જેમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્રીજું છે રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ, તમારું મેરિટ પ્રમાણે લિસ્ટ બનશે. ફોર્થ છે તમારું ઓફર કન્ફર્મેશન, કોલેજ બે કહેશે કે ભાઈ આટલી આટલી જગ્યાએ તમારો નંબર લાગે છે અથવા તો તમને ચોઈસ આપી દેશે કે ભાઈ આટલી આટલી જગ્યાએ તમે એડમિશન લઈ શકો છો. અને 5મું સ્ટેપ એવું આવશે કે તમારું કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. તો ચલો ફર્સ્ટ સ્ટેપ આપણે સ્ટાર્ટ કરીશું ફોર્મ ફિલિંગ. તો એમાં માટે સૌથી પહેલા જવાનું છે તમારે એપ્લાય નાઉ. જતા રહ્યા દોસ્તો, એપ્લાય નાઉ પર જશો એટલે આ રીતનું પેજ ઓપન થશે. સૌથી પહેલા પ્રોગ્રામ ટાઈપ અંડર ગ્રેજ્યુએટમાં આપણે જઈએ છીએ ને ભાઈ બીએસસી, તો અંડર ગ્રેજ્યુએટમાં જતા રહ્યા. જો તમારી પાસે એબીસી આઈડી અથવા તો અપાર આઈડી હોય તો સબમિટ કરો, ના હોય તો સબમિટ કરવાની કોઈ જરૂર નથી. ચાલો નેમ એઝ પર માર્કશીટ લખી દઈએ આપણે બંને. ચલો હું મારું નામ લખું છું, તમે તમારું નામ લખજો ભાઈ. આ જોઈને મારું નામ ના લખી દેતા. આવી ગયું? ચલો કેટેગરી સિલેક્ટ કરી દઈએ આપણે જનરલ. ઓકે, જનરલ છે, ઓબીસી છે, એસટી છે, એસટી છે અને ઈડબ્લ્યુએસ. ઈડબ્લ્યુએસ નો મતલબ થાય છે ઇકોનોમિકલી વીકર, મતલબ જે લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય એ ઈડબ્લ્યુએસ લખી શકે છે. જાતિમાં આપણે કરી દીધું ફિમેલ કરી દીધું. નેક્સ્ટ મારી બર્થડેટ લખી દેજો. ઓકે, સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે જે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર યુઝ કરો છો એ થ્રુ આઉટ ધ પ્રોસેસ તમારું 5મું સ્ટેપ કમ્પ્લીટ નથી થતું, તમારું કોલેજમાં એડમિશન નથી થતું, ત્યાં સુધી તમારી સાથે રહેવો જરૂરી છે. એવું નહીં કે તમે ચેન્જ કરી દો. તો ચલો આપણે ઈમેલ આઈડી લખી દઈએ.
એક જ વાર રજીસ્ટ્રેશનમાં તમે પણ એક્ઝામ્પલ એક ઈમેલ આઈડી યુઝ કરી લીધો અને તમને વચ્ચે ભૂલ પડી, જો તમે બીજો ઈમેલ આઈડી યુઝ કરશો તો એમાં રજીસ્ટ્રેશન ફરીથી કરવું પડશે. ચલો get OTP, તમારું OTP send successfully to your mobile number and email ID. ઓકે, સબમિટ કરી દીધું તમારું ફોર્મ અહીંયા. ઓકે, યુ હેવ સક્સેસફુલી રજીસ્ટ્રેશન ફોર એડમિશન. ઓકે કરી દીધું. સો તમારું એ રજીસ્ટ્રેશન થયા પછી અહીંયા કુછ ઇન્ફોર્મેશન કીધી છે તમારા માટે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂ યુઝર્સ ક્વિક રજીસ્ટ્રેશન. તમારું પેલું એપ્લાય નાઉ થયા પછી તમારે સ્ટુડન્ટ લોગિન કરવાનું રહેશે, જેમાં તમને તમારો ઈમેલ યુઝર નેમ જનરેટ થયો છે, પાસવર્ડ જનરેટ થયો છે અને પાસવર્ડ બધું જનરેટ થયા પછી તમારે સાઇન ઇન કરી દેવાનું છે. અહીંયા ધેટ્સ ઇટ, ખાલી તમારે આટલી જ પ્રોસેસ કરવાની છે. ઓલરેડી રજીસ્ટર્ડ યુઝર પ્લીઝ એન્ટર યુઝર નેમ, ઈમેલ આઈડી, એબીસી આઈડી આપણે કરી દીધું એ બધું. ફોરગોટ પાસવર્ડમાં જઈને તમે તમારો નવો પાસવર્ડ જનરેટ કરી શકો છો. તો જ્યારે ફોર એક્ઝામ્પલ અહીંયા હું ફોરગોટ પાસવર્ડમાં ગઈ, ઈમેલ આઈડી મારી પાસે છે, મોબાઈલ નંબર છે, ડેટ ઓફ બર્થ અને ફોર્મ ટાઈપ લખી દીધું અને પછી સબમિટ કરી દઈશ તો ત્યાંથી હું મારો પોતાનો નવો પાસવર્ડ જનરેટ કરી શકીશ. Then after applicant are informed that email ID and mobile number provided by themselves be used for the future communication. મેં તમને પહેલા જ કીધું કે જ્યાં સુધી તમારી એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમારી પાસે એ જ ઈમેલ આઈડી અને એ જ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. Applicant are advised to maintain the email ID and mobile number provided by them throughout the admission process. અત્યારે તમારી પાસે બે ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ થશે. એક છે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે JPG અને GPAG ફાઇલમાં હોવો જોઈએ, મોસ્ટ પ્રોબેબલી 250 KB સુધી અપલોડ થશે. અને સેકન્ડ છે તમારી એપ્લિકેન્ટની સિગ્નેચર, એ એક ફોટો સિગ્નેચર કરવાની, ફોટો પાડી દેવાનો અને એને GPG માં કન્વર્ટ કરી દેવાનું અને એ છે 20 KB સુધીની હોવી જોઈએ. તો બસ આ છે તમારી GCSE ફોર્મનું પ્રોપર રજીસ્ટ્રેશન. હજી પણ તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે છે રજીસ્ટ્રેશન કરતી વખતે તો તમે મને કોમેન્ટમાં કહી દેજો, એ બધા પ્રોબ્લેમ હું તમારા સોલ્યુશન કરી દઈશ. તો જ્યાં બને ત્યાં સુધી આ બધાને વિડીયો ફરીથી શેર કરી દો તમારા ફ્રેન્ડ સર્કલને કે જેને GCSE રજીસ્ટ્રેશન હજી પણ કરવાનું બાકી છે. રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને બધા લોકો રજીસ્ટ્રેશન ચાલુ કરી દે. આગળ કઈ જે સ્ટેપ 1 કમ્પ્લીટ કર્યું છે, સ્ટેપ 2 જ્યારે ચાલુ થશે, સ્ટેપ 3 બધી પ્રોસેસ હું તમને અહીંથી કરાવવાની છું. તો આ ચેનલ પર બના રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો જેવી નવી અપડેટ આવે તેવી તમને મળી રહે. તો એવી જ વિડીયો સાથે આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.